નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 5 જે છે કે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને આપણે છેલ્લે સુધી પૂરેપૂરો સમજવાનો છે અને સ્કીપ કર્યા વગર જોવાનો છે. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને પણ લાઈક કરી દેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણું સ્વાધ્યાય. તો સૌપ્રથમ છે નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર આપણે જવાબ આપવાના છે. તો એના જવાબો જોઈએ, પ્રશ્નોને જવાબો. તો ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું હતું? તો ઈસવીસન 1912 માં ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું. એટલે કે દેશભરમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ લાગુ કરાવવાનો પોતે સુઝાવ આપ્યો હતો. બીજું જોઈએ કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો પોતે? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ઈસવીસન 1849 માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં પોતાનો અગત્યનો ફાળો આપ્યો હતો, પોતાનો અગત્યનો ભાગ ભજવ્યો હતો. આગળ જઈએ. ત્રીજો કે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. અને અત્યારે કેટલા વર્ષનો છે? અત્યારે છે 8 વર્ષનો. અને જે તમારા મમ્મી પપ્પા જ્યારે ભણતા હશે ત્યારે પ્રાથમિક ધોરણ 1 થી 7 સુધી જ ગણાતું હતું. 8મું જે છે એ મિત્રો માધ્યમિકમાં ગણાતું હતું. ચોથો જોઈએ કે દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તો દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844 માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. આપણે યાદ રાખવાનું છે શેની સ્થાપના કરી હતી? જોઈ શકો છો અહીંયા માનવ ધર્મ સભાની પોતે સ્થાપના કરી હતી. આગળ જઈએ. આગળ છે આપણા એક વાક્યના પ્રશ્નવાળા જવાબો પૂરા થાય છે. હવે આપણે જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર આપો. એમાં છે સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા હતા? તો જોઈ શકો છો અહીંયા મિત્રો તમને સરસ મજાનું એરો પાડીને લખેલું છે. એરો કમ્પ્લીટ આપેલા છે અલગ અલગ મુદ્દા વાઇઝ. તો તમારે પણ તમારા અત્યારે પણ જે તમે નોટબુકની અંદર લખતા હોય અત્યારે જ પણ તમારે આવી બ્લેક બોલ પેનથી એરો પાડવાની ટેવ પાડવાની છે. અને પરીક્ષાની અંદર તો આ ભૂલવાનું જ નથી. જો એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901 માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી. એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી હતી. જોઈ શકો છો તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીની વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા શિષ્યવૃત્તિનો આપતો કાયદો કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ ચેપ્ટર જે છે એમાં શિક્ષણ વિશેની વાત કરવામાં આવી છે અને આપણે શિક્ષણ ફરજિયાતપણે લેવું જ જોઈએ. હવે જોઈએ બીજો, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓએ શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. કોઈ પણ દેશનું શિક્ષણ એ દેશની અર્થવ્યવસ્થા બદલી શકે છે. માટે શિક્ષણ એ મિત્રો અતિ મહત્વનો અંગ થઈ જાય છે કોઈ પણ દેશને વિકસિતમાંથી વિકાસશીલ થવા માટે. આગળ જોઈએ ત્રીજો કે વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી? તો જોઈ શકો છો તમને ટોપિક વાઇઝ માહિતી આપેલી છે કે ઉચ્ચ શિક્ષણ માટે અને ખાસ કરીને હિન્દના શિક્ષણ માટેના મેઘના કાર્તા કહી શકાય તેવા શિક્ષણ સુધારો ઈસવીસન 1854 માં વુડના ખરીતાથી આવ્યો હતો. તેણે ખાસ કરીને દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવાની ભલામણ કરી. અલગ શિક્ષણ ખાતાની પોતે રચના કરી હતી. સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવી. ખાનગી શાળાઓએ સરકારી અનુદાન આપવું. શિક્ષકોને તાલીમ માટે તાલીમી સંસ્થાઓ શરૂ કરવી. આગળ જોઈએ ધંધાદારી કે વ્યવસાયિક શિક્ષણનો વ્યાપ વધારવો. દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવામાં. સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી. તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈઓ કરી. ઈસવીસન 1854 ના વુડના ખરીદાને કારણે પ્રાંતના શિક્ષણ નિયામક શ્રી નિમણૂક અને અલગ શિક્ષણ
ખાતાનું ખાતાઓ શરૂ થયું. કોલકાતા, મુંબઈ, મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ માં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીની સ્થાપનાઓ થઈ હતી. આગળ જઈએ આપણે. આગળ જે ચોથો કે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તેની પણ મિત્રો મહારાષ્ટ્રમાં જે અલગ અલગ સમાજ સુધારકો હતા એમના પોતાના અલગ અલગ યોગદાન દ્વારા અલગ અલગ સુધારાઓ કરવામાં આવ્યા હતા. એ સંપૂર્ણ માહિતી તમને ટોપિક વાઇઝ આપેલી છે, જોઈ શકો છો. એ તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચવાની છે, પછી જ તમારા નોટબુકની અંદર લખવાની છે. બેઠે બેઠું કોપી પેસ્ટ આપણે કરવાનું નથી. તો જોઈએ ત્રીજો કે ટૂંક નોંધ લખવાની છે આપણે કે બ્રહ્મો સમાજની પ્રવૃત્તિઓ જણાવો. તો રાજારામ રામમોહન રાયે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી અને આ મિત્રો ધોરણ 12 ની અંદર પણ પૂછાય છે. હવે જોઈ શકો છો અલગ અલગ મુદ્દા વાઇઝ તમને બ્રહ્મો સમાજ વિશેની માહિતી આપેલી છે, જે આપણે ધ્યાનથી વાંચી લેવાની છે. એકવાર મુદ્દા વાઇઝ બધું જ વાંચી લેવાનું છે. આગળ જઈએ. જોઈ શકો છો આગળ પણ એ જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે. નેક્સ્ટ જોઈએ બીજો, વિધવા વિવાહ. અને વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર જ્યારે પણ તમારી એક્ઝામ આવે તમારે ફર્સ્ટ તમારું પાઠ્યપુસ્તક વાંચવાનું છે, બીજા નંબરની અંદર તમારું સ્વાધ્યાય ક્લિયર કરવાનું છે અને ત્રીજા નંબરની અંદર અમારા જે મોસ્ટ એબી મોડેલ પેપરો આવે એના વિડીયોઝ તમારે જોવાના છે. તમને 80 માંથી 75+ માર્ક્સ લાવવાથી કોઈ રોકી શકશે નહીં. અને તે માટે આપણા ધોરણ 8ના સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જો તમે હજી સુધી જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. અચૂકથી ભૂલ્યા વગર જોડાઈ જજો. તો જોઈએ મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃ લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતા વિધવા માટે જીવન મુશ્કેલ થઈ જતું હતું. આગળ જોઈએ તો આગળ પણ એની વિધવા પુનઃ વિવાહ વિશેની ડિટેલમાં તમને માહિતી આપેલી છે ટોપિક વાઇઝ. એ તમારે સંપૂર્ણ વિડીયો વાંચીને એકવાર ધ્યાનથી વાંચી લેવાનો છે, પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાનો છે. આગળ જઈએ. આગળ પણ જોઈ શકો છો એ જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે. નેક્સ્ટ પણ તમને પ્રશ્નનો જવાબ આપેલો છે. આગળ ત્રીજો છે રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો આપણે રજૂ કરવાના છે. તો કવિવર અને ગુરુદેવની વિખ્યાત થયેલા મહાન સાહિત્યકાર રવિન્દ્રનાથ ટાગોરે બંગાળમાં પોતાના વિચારો પર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવામાં પોતે માનતા હતા, આપવાના મતના હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા પોતે. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. અને એના વિશે મિત્રો વિગતે પણ તમને જોઈ શકો છો ટોપિક વાઇઝ માહિતીઓ આપેલી છે મુદ્દા વાઇઝ. તે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી સંપૂર્ણ મુદ્દા વાંચી લો, પછી જ તમારી નોટબુકની અંદર તમારે લખવાના છે. આગળ ચોથો આવે છે સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. તો જોઈએ તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. જે સમાજમાં કુરિવાજો હતા એમનો પોતે સ્વામી વિવેકાનંદે વિરોધ કર્યો હતો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો હતો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોને મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલા અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રના ઈશ્વરના દર્શન કરતા હતા. તે પોતે મનુષ્યની અંદર જ ઈશ્વર જોતા હતા. ને એ વિદ્યાર્થી મિત્રો વાત એકદમ સાચી છે, કારણ કે આપણે ભગવાનને બહાર શોધીએ છીએ પણ આપણા અંદર જ ભગવાન રહેલા છે. અને જોઈ શકો છો સંપૂર્ણ જે મુદ્દા છે એ તમને આપેલા છે. બધું જ આપણે વાંચવા જઈશું તો વિડીયો લોંગ થઈ જશે ને તમારા માટે પણ બોરિંગ રહેશે. માટે આપણે ટાઈમના બચાવ માટે લઈએ છીએ આગળ જઈએ. હવે તો આગળ આવે છે ચોથો, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપણે તેના જવાબ આપવાના છે. પહેલો, ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? તો કોનો નહીં કરે? તો એનો મિત્રો દુર્ગારામ મહેતાનો નહીં કરે.
અને એના મિત્રો કોનો કોનો સમાવેશ થાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો પૂર્ણિમાબેન પકવાસા, જુગતરામ દવે અને ઠક્કર બાપા, આ ત્રણનો સમાવેશ થાય છે. આગળ જઈએ. આગળ છે અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? કઈ બાબતનો સમાવેશ થશે? થશે મૌખિક શિક્ષણ, એનો સમાવેશ થશે. જોઈ શકો છો. આગળ જઈએ હવે. આગળ છે ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? તો અંગ્રેજના જાણકારને નોકરીમાં અગ્રતા, એના માટે. જે જૂના સમયની અંદર જ્યારે અંગ્રેજો હતા એ વખતે ભારતની અંદર જે ઊંચી પોસ્ટો હતો એની અંદર વિદ્યાર્થી મિત્રો જેને ઇંગ્લિશ આવડતું હોય એની પસંદગી પ્રથમ કરવામાં આવતી હતી. એના કારણે જ મિત્રો આપણું જૂનું શિક્ષણ જે છે એ મિત્રો લુપ્ત થઈ ગયું, નાશ થઈ ગયું. જે મિત્રો ઋષિ મુનિઓનું શિક્ષણ હતું એ. હવે જોઈએ પાંચમો જોડકા જોડવાના છે. તેમાં છે એલેક્ઝાન્ડર ડફ. તેની અંદર શું આવશે? પહેલો છે એની અંદર આવશે એફ. પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કોને કરી હતી? તો એલેક્ઝાન્ડર ડફ. બીજું જોઈએ દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી તો આવશે લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી પોતે. ત્રીજો છે ડી.કે. કર્વે. ડી.કે. કર્વે તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ, સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની પોતે સ્થાપના કરી હતી. ચોથો છે કેશવચંદ્ર સેન, તો ચોથાની અંદર આવશે સી, લગ્ન વય સમિતિ ધારો પોતે પસાર કર્યો હતો. પાંચમો છે જોનાથન હંકન, તો પાંચમાની અંદર આવશે ઓપ્શન નંબર ડી, બનારસ સંસ્કૃત કોલેજની પોતે સ્થાપના કરી હતી. તો આ એના મિત્રો જોડકા છે અને આ એના સાચા જવાબ છે. પહેલાની અંદર એફ, બીજાની અંદર ઈ, ત્રીજાની અંદર એ, ચોથાની અંદર સી અને પાંચમાની અંદર ડી. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 8 વિષય એસએસ નું સંપૂર્ણ ચેપ્ટરનું સ્વાધ્યાય સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો, વિડીયોને અચૂકથી તમારે લાઈક કરીને જવાનું છે. અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાનું જ છે, કારણ કે અમારી ચેનલ તમને વધુમાં વધુ આગળ ને આગળ ઉપયોગી બની રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.